એ આ તો મારી જોગીના અખાડાની દેવી કહેવાય, મારી નવનાથ સીત 84 ની કાળકા કહેવાય, ધૂણાવાળી દેવ કહેવાય. ઓ બા જેથી મારી કરોડ કર્યા હોય ગુના ખોળીએ અને મારી કાળકા અવગુણ કર્યા અમે અપાર, એ પણ પાંભરનો સાંભળજે પોકાર. અરે રે હવે મોતની વેળાએ મારી કાળકા કરોડ કર્યા હોય ગુના અવગુણ કર્યા અમે અપાર, પણ પાંભરનો સાંભળજે પોકાર. હવે મોતની વેળાએ કાળકા બાબા એ આ તો મારી ધૂણાવાળી કહેવાય, જોગીના અખાડાની કહેવાય. જાજો એ કોઈ લાલવાદી ફૂલવાદી આવી જાય, ડોહલિયા કારુડી જેવા આવી જાય અને તારી હામી મીટ માંડે અને તારી દેવી જો હવા ગજ ભમા ન ઉતારી દઉં એ તેથી તો તારા ભાગ લેવું કાળકા નહોતી. પાલ ભલે પાવો એ પાલ ભલે પાવો આ પાલ ભલે પાવો અરે પાલ ભલે પાવો એ પાલ ભલે પાવો આ પાલ ભલે પાવો. એ અમારી ધૂણાવાળી હા એ 84 નો વાવટો હાલ્યો આવતો હોય અને હું ધૂણાવાળી હાથ મારું અને સીમાડથી કારણ વાળી ન લઉં એ તેથી તો તારા ભાગલે કાળકા નહોતી. એ પોતાના વડવાઈ સેવી હોય એના કાંડે કાળકા આવે, બાકી વાણિયાની દુકાને હડાણા મેકી હોય, દાડીઓ બનાવ્યો હોય, લોહીના પેલા પાઈ દીધા હોય, એ ને મારી બી કાળકા ન હોય બા.